જય સ્વામિનારાયણ। વઘારેલા સેવ મમરા નાના મોટા સૌના પ્રિય હોય છે। આપણે ગુજ્જુ લોકોના ઘરમાં સેવ મમરા તો વઘારેલા હોય જ। અને આ જો સેવ મમરા આપણને પાણીપુરી ફ્લેવરના મળી જાય તો તેની સાથે બીજું કાંઈ ના જોવે। જેમને ગેસ અપચો થતો હોય તેના માટે તો આ રામબાણ ઈલાજ છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીતથી બનાવેલ પાણીપુરી ફ્લેવરના મમરા। અને આ મમરા ક્રિસ્પી બને છે। આ રીતના ક્રિસ્પી મમરા તૈયાર થાય છે। પાણીપુરી ફ્લેવરના મમરા બનાવવા માટે આપણે ફુદીનો અને ધાણાની જરૂર પડશે। અહીંયા મેં 100 ગ્રામ ફુદીનો અને 150 ગ્રામ ધાણા લીધેલા છે। ધાણા અને ફુદીનોને આપણે સરખી રીતે ધોઈ લેવાના છે અને તેને સરખી રીતે કોરા કરી લેવાના છે। અને ધાણાને આ રીતે દાળખા સહિત જ આપણે લેવાના છે। એક ખાસ ધ્યાન રાખવું પડશે કે અંદર પાણીનો ભાગ થોડો પણ ન રહી જાય, કારણ કે તેને આપણે તેલમાં તળવાના છે। ગેસની મીડિયમ આંચ પર તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થયું છે કે નહીં તે જોવા માટે એક પત્તું આપણે ફુદીનાનું અંદર એડ કરવાનું છે। ફુદીનાનું પાન આ રીતનું ક્રિસ્પી થઈ જાય એટલે આપણું તેલ તળવા માટે તૈયાર છે। હવે આપણે જે ફુદીનાને ધોઈને લીધેલા છે તેને અંદર તેલમાં એડ કરી દેવાના છે। અને આ સમયે ગેસની આંચને આપણે એકદમ સ્લો કરી દેવાની છે। એકદમ સ્લો આંચ પર આપણે ફુદીનાના પાનને તળવાના છે, જેથી કરીને ફુદીનો એકદમ ક્રિસ્પી થશે અને તેલમાં તળ્યા પછી પણ એનો કલર એકદમ ગ્રીન રહેશે। આ રીતનો ક્રિસ્પી ફુદીનો તૈયાર થશે। તમે જોઈ શકો છો આપણે એકદમ ગ્રીન ફુદીનો દેખાઈ રહ્યો છે। ત્યારબાદ બીજો ફુદીનો પણ આ રીતે તળી લેવાનો છે। જેટલો ફુદીનો આપણા ઝારામાં આવે એટલો જ ફુદીનો તળવાનો છે। બધો જ ફુદીનો એક સામટો તળવા જઈશું તો એનો કલર જળવાઈ નહીં રહે, તેના માટે જ આપણે થોડો થોડો કરીને ફુદીનો તળવાનો છે। ત્યારબાદ હવે આપણે ધાણાને તળી લેવાના છે। ધાણાને તળતી વખતે પણ આપણે ગેસની આંચને એકદમ સ્લો જ રાખવાની છે। સ્લો આંચ પર જ આપણે ધાણાને તળવાના છે। આ રીતે ધાણાને તળી લેવાના છે, તેને પણ ક્રિસ્પી કરી લેવાના છે। તળી લીધા બાદ આ રીતના ધાણા આપણા તૈયાર થાય છે। આ રીતના ક્રિસ્પી ધાણા તૈયાર થાય છે। એ જ રીતે ધાણાની બીજી બેચને પણ આપણે તળી લેવાના છે। ચમચીની મદદથી પણ આ રીતે આપણે ધાણાને તળી શકીએ છીએ। હવે તીખાસમાં એડ કરવા માટે લીલા મરચાં લેવાના છે। અહીંયા મેં 7 થી 8 લીલા મરચાં લીધેલા છે। તીખાસમાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકીએ છીએ। મરચાંને પણ આ રીતના ક્રિસ્પી તળી લેવાના છે। આગળ હવે આપણે મમરામાં એડ કરવા માટે સિંગદાણા લેવાના છે અને તેને પણ આપણે તેલમાં ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે। તમને મારા આ પાણીપુરી ફ્લેવરના મમરાની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। આ રીતે સિંગદાણા પણ આપણે તળી લેવાના છે। હવે આગળની પ્રોસેસમાં મમરાને લઈ લેવાના છે। અહીંયા મેં મમરાને ચારી લીધેલા છે। ત્યારબાદ એક જાડા તળિયાવાળા વાસણમાં મમરાને આપણે શેકવાના છે। વજનમાં જોઈએ તો અહીંયા 300 ગ્રામ મમરા લીધેલા છે। અહીંયા પણ આ મમરાને શેકતી વખતે ગેસની આંચને આપણે એકદમ સ્લો જ રાખવાની છે। સ્લો આંચ પર જ મમરાને શેકવાના છે। મમરાને પણ આપણે ક્રિસ્પી શેકી લેવાના છે। આ રીતના ક્રિસ્પી મમરા શેકી લેવાના છે। હવે આપણે મમરામાં એડ કરવા માટે પાણીપુરી ફ્લેવરનો મસાલો તૈયાર કરી લેવાનો છે। તેના માટે 1/2 ટેબલ સ્પૂન સંચર પાવડર, 1/2 ટેબલ સ્પૂન જલજીરાનો પાવડર, 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો, 1/2 ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર, ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે અને તેને પીસી લેવાનું છે। અને આ રીતનો મસાલો આપણો તૈયાર થાય છે। અહીંયા મેં અત્યારે એડ કરવા જેટલો જ મસાલો પીસેલો છે। આ મસાલાને આપણે વધારે ક્વોન્ટિટીમાં લઈ અને એને બનાવીને લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ। અને જ્યારે પણ પાણીપુરી અથવા તો પાણીપુરી ફ્લેવરના મમરા વઘારવા હોય ત્યારે આનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આગળ આપણે જે ધાણા, ફુદીનો અને મરચાંને તળીને રાખ્યા છે તેને પણ મિક્સર જારના બાઉલમાં એડ કરી દેવાના છે અને બધું પીસી લેવાનું છે। પીસાઈ ગયા બાદ આ રીતનું સ્મૂથ પેસ્ટ તૈયાર થાય છે। હવે આપણે જે મમરા શેકીને રાખ્યા હતા એમાં આપણે પાણીપુરીનો મસાલો પીસીને રાખ્યો હતો તે અંદર એડ કરી દેવાનો છે। ત્યારબાદ ધાણા, ફુદીના અને મરચાંની પેસ્ટ અંદર એડ કરી દેવાની છે અને પેસ્ટ અને મસાલો મમરામાં મિક્સ કરી લેવાનો છે। મસાલો અને પેસ્ટ મમરામાં ભળી જાય ત્યારબાદ આ રીતનો એનો કલર આવે છે। હવે આગળની પ્રોસેસમાં મમરાને ફરી આપણે ગેસ પર શેકવાના છે।
જેથી કરીને મમરા આપણા એકદમ ક્રિસ્પી બને. અને ગેસની આંચને પણ મીડિયમ રાખવાની છે. મીડિયમ આંચ પર જ મમરાને શેકી લેવાના છે. મમરાને શેકાતા 2 થી 3 મિનિટ લાગે છે. આ રીતના શેકી લીધા બાદ ક્રિસ્પી મમરા તૈયાર થાય છે. હવે આપણે જે સિંગદાણા તળીને રાખ્યા છે તેને મમરામાં એડ કરી દેવાના છે. અહીંયા આપણે સિંગદાણા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકીએ છીએ. ત્યારબાદ ઝીણી સેવ અંદર એડ કરવાની છે અને મમરામાં બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણા પાણીપુરી ફ્લેવરના મમરા તૈયાર થાય છે. આમાં આપણે ધાણા, ફુદીનો, સંચળ, જલજીરા, ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે તો પચવામાં ખૂબ જ હેલ્ધી છે અને ગેસ અપચામાં આ રાહત આપે છે અને ટેસ્ટમાં પણ આપણે પાણીપુરી ફ્લેવરના તૈયાર થાય છે. તો તમે પણ મારી જેમ આ પાણીપુરી ફ્લેવરના મમરા ઘરે ચોક્કસ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.